સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટી ખાતે ઘરફોડ ચોરીના કેસને 24 કલાકની અંદર શોધી કાઢી ચોરાયેલા ₹16.40 લાખનો તમામ મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકોને પરત કરાયો છે। સુરતના વરાછા વિસ્તારમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો તાબડતોડ ઉકેલ લાવી પ્રશંસનીય કામગીરી વરાછા પોલીસે કરી છે। ગઈ 24 જાન્યુઆરીએ સાધના સોસાયટી ખાતે થયેલી આ ચોરીમાં રોકડ દાગીના, ઘડિયાળ સહિત કિંમતી સામાનનો ₹16,40,000નો મુદ્દામાલ ચોરી ગયો હતો। વરાછા પોલીસની ખાસ ટીમે ઘટનાની ફરિયાદ મળ્યા બાદ 24 કલાકની અંદર જ આરોપીને ધરપકડ કરી ચોરાયેલો તમામ માલ પ્રાપ્ત કર્યો। પોલીસે સેક્ટર 1 વાબાંગ જમીર હસ્તે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરીમાં ગયેલો સંપૂર્ણ માલ મૂળ માલિકને પરત કર્યો છે। આ બાબતે ડીસીપી આલોકકુમારે જણાવ્યું કે ટેકનોલોજી અને તાત્કાલિક પગલાંના આધારે આ કેસ ઝડપથી ઉકેલાઈ શક્યો અને નાણાકીય નુકસાનથી પીડિત પરિવારને રાહત મળી શકી। कैमरामैन हकीम शेख साथे वसीम हाशमी नो रिपोर्ट आजाद न्यूज सूरत। तारीख 24 जनवरी 2025 को वराछा की साधना सोसाइटी में एक घरफोड़ चोरी का बनाव बना, जिसमें 16,40,000 का मुद्दा माल है चोर लेके गया। और रात को करीबन 1 से 4 के बीच में ये बनाव हुआ और उसके बाद पुलिस ने इसमें तुरंत ही एक्शन लेते हुए विदिन 4 आवर्स आरोपी और मुद्दा माल को साथ में पकड़ लिया। और विदिन 15 दिन के अंदर में हमने इस मुद्दा माल को कोर्ट से जो परत करवा के और आज जो फरियादी है की खैनी, इनको मेहरबान एडिशनल डीजी वाबांग जमीर सर के हस्तक इसको 13 तुझको अर्पण के हस्तक में उसको वापस कराया गया। और इसमें पुलिस ने एक एग्जाम्पल सेट किया है कि विदिन 15 दिन हम जो फरियादी है उसका मुद्दा माल को हमने पकड़ा भी और साथ में उसको लौटा भी दिया। तो दिस इज अ बहुत अच्छी सक्सेस स्टोरी है और इसके लिए पूरा क्रेडिट वराछा की टीम को जाता है।